ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે આજનું આ ત્રીજો લેક્ચર અને પાછળના લેક્ચરની જો વાત કરવામાં આવે તો બે લેક્ચર આપણે પૂરા થઈ ગયા ચેપ્ટરના, અને જેમાં પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે સંચાલનનો અર્થ અને તેનું સ્વરૂપ, અને બીજા લેક્ચરમાં આપણે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય, અને આપણે એક વચ્ચે એક પ્રશ્નને સ્કીપ કરેલો કે સંચાલનનું મહત્ત્વ. તો આજે આપણો આ પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીશું કે સંચાલનનું મહત્ત્વ. તો મિત્રો, આપણે જોયું હતું છેલ્લા લેક્ચરમાં સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. એમાં વિજ્ઞાનની વાત કરી હતી કે વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાંથી આપણને ખબર છે કે નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય અને કાર્યકારણનો સંબંધ પણ સ્થાપી શકાતો હતો. આગળ વાત કરવામાં કે સંચાલન એક કળા છે, તો એ પણ આપણે એક સારી રીતે સમજી લીધું હતું. અને તેના પછી સંચાલન એક વ્યવસાય, જેની અંદર એની લાક્ષણિકતાઓ જોઈતી આપણે કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે. આ સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જે બીજી લાક્ષણિકતા હતી કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, ત્રીજી વ્યવસાયિક મંડળો, એના પછી આચાર સંહિતાનું પાલન, અને છેલ્લે નૈતિક જવાબદારી. તો આજે આપણે આ લાસ્ટ લેક્ચરમાં બધું જોઈ લીધું હતું આ પ્રશ્ન. અને હવે આજનો એક પ્રશ્ન આપણે પેજ નંબર 2 ઉપર સ્કીપ કરેલો હતો. એનું રીઝન પણ મેં તમને કીધું હતું. તો હવે આજનો આપણો જે પ્રશ્ન છે કે સંચાલનનું મહત્ત્વ. તો મિત્રો, સંચાલનનું આજના આધુનિક યુગમાં શું મહત્ત્વ હોઈ શકે? તો આપણને ખબર છે કે કોઈ પણ ક્ષેત્રમાં અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એની સફળતા કે એના નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. એક જ મિનિટ મિત્રો. ફરીવાર આવી જાવ અહીંયા મિત્રો, કે આપણે જોયું હતું કે સંચાલનની કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ હોય એની સફળતા અને નિષ્ફળતાનો આધાર શેના ઉપર હોય? સંચાલન ઉપર. સાધનો ગમે તેટલા આધુનિક અથવા તો પૂરતા પ્રમાણમાં હોય, આપણી પાસે ગમે તેટલી વસ્તુ હોય, ગમે એટલા પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ આપણે જો એનું સંચાલન ના કરીએ તો એ સાધનોનો આપણે યોગ્ય ઉપયોગ ના કરી શકીએ. તો અહીંયા લખ્યું કે જો સંચાલન ક્ષતિપૂર્ણ એટલે કે સારી રીતે સંચાલન આપણે ના કરેલું હોય તો આ સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ ગોઠવણીમાં કોઈ ખામી હોય અને ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં જો સંચાલન યોગ્ય ન હોય તો એકમ શું થાય? નિષ્ફળ નીવડે. તો મિત્રો, આપણે અહીંયા જોયું કે યંત્રોની ગોઠવણી હોય, ગોઠવણીમાં કોઈ ખામી હોય અને ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં શું થાય છે કે આપણું એકમ નિષ્ફળ નીવડે. તો એનું કારણ શું? કે સંચાલન. તો જો સંચાલન યોગ્ય હશે તો આપણો એકમ અથવા તો આપણે કહેવાય કે આપણો ધંધો સારી રીતે ચાલી શકે. પરંતુ જો આપણું સંચાલન અથવા તો સંચાલન સારી રીતે ના હોય તો આપણે એકમ અને વ્યવસ્થિત રીતે ચલાવી શકતા નથી. તો આ એક એઝ અ પ્રસ્તાવના અથવા તો ઇન્ટ્રોડક્શન તરીકે આપણે 4 કે 5 લાઈન છે યાદ રાખી લઈશું કે આધુનિક યુગમાં સંચાલનનું ખૂબ મહત્ત્વ. કોઈપણ ક્ષેત્રમાં પ્રવૃત્તિઓનો સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો. અને આગળ જોયું હતું કે આપણી પાસે ગમે તેટલા સાધનો હોય પણ સંચાલન સારું ના હોય તો આ સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. આગળ જો વાત કરવામાં આવે કે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ કે સંચાલનનું મહત્ત્વ, તો આપણે જે નીચેની અમુક બાબતો જોઈશું એના ઉપરથી સ્પષ્ટ થશે કે સંચાલન કેટલું મહત્ત્વ ધરાવે છે. તો એની અંદર આપણે પહેલો પોઈન્ટ અહીંયા જોઈશું સંચાલનના મહત્ત્વની અંદર કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી. તો તમારા પેજ નંબરમાં બુક્સની અંદર પેજ નંબર 3માં સૌથી ઉપર તમે જોઈ શકો છો કે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. તો આપણને કદાચ યાદ હશે તમને લોકોને કે આપણે પ્રથમ લેક્ચરમાં જ સંચાલનના સ્વરૂપમાં જોયું હતું કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, એટલે કે માત્ર ઔદ્યોગિકમાં જ જોવા નથી મળતું સંચાલન, પણ બધી જ જગ્યાએ, કે ધાર્મિક હોય, પછી આપણે ત્યાં જોયું હતું કે લશ્કરી એટલે કે અહીંયા સંરક્ષણ શબ્દો વાપરેલા, સામાજિક હોય, શૈક્ષણિક હોય, તો બધી સંસ્થાઓ, રમતગમત, એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલન જરૂરી છે.
તો સંચાલન શા માટે મહત્ત્વનું બની રહે? કારણ કે સંચાલનની જરૂર દરેક ક્ષેત્રમાં પડે. તો ફરીવાર હું અહીંયા વાંચું છું કે સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. એટલે કે સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. તો આપણે જોયું આ બધી પ્રકારની પ્રવૃત્તિ બધી જગ્યાએ સંચાલનની જરૂર પડતી હતી, જેમાં ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને રમતગમત. તો આ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલનના આપણે કાર્યો કરવા પડે. તો સંચાલનના કાર્યો કયા? આયોજન, વ્યવસ્થાપત્ર, દોરવણી અને અંકુશ. તો મિત્રો તમે તમારી ચોપડીમાં પેજ નંબર 8 ઉપર આવી જશો, જેમાં સંચાલનના કાર્યો લખેલા. તો અલગ અલગ નિષ્ણાંતોએ અલગ અલગ આપેલા સંચાલનના કાર્યોમાં કુન્સ અને ઓડોનલ, કે જેના અલગ અલગ 5 કાર્યોમાં વર્ગીકરણ કરેલું સંચાલનના કાર્યોનું. એના પછી એક છે હેનરી ફેયોલ અને પછી પીટર ડ્રકર, લ્યુથર ગુલિક, જ્યોર્જ ટેરી. તો અલગ અલગ નિષ્ણાંતોએ અલગ અલગ વર્ગીકરણ કરેલા. તો અહીંયા આપણે તમારે જે ટેબલ આપેલું પેજ નંબર 8 એના પછી અલગ અલગ કાર્યો આપેલા: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો આ અલગ અલગ જેટલા પણ સંચાલનના કાર્યો છે એ બધાય કાર્યો દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં કરવા પડે. આગળ જો વાત કરવામાં આવે કે બીજું એનું મહત્ત્વ જોવામાં આવે તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો મિત્રો અહીંયા જે એક શબ્દ વાપરવામાં આવ્યો કે ઇષ્ટતમ, તો ઇષ્ટતમનો જે અર્થ કહેવાય એ શું થાય? તો મિત્રો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ કરવામાં આવે સાધનોનો. જો સંચાલન હોય તો દરેક સાધનોનો ઉપયોગ કેવો થાય? ઇષ્ટતમ એટલે કે મહત્તમ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ શક્ય બને અને બગાડ પણ અટકાવી શકાય છે. તો આ પોઈન્ટ પણ મિત્રો સિમ્પલ જ છે. પહેલો, દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી, જે આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિમાં પણ જોયું હતું. બીજો પોઈન્ટ જો વાત કરવામાં આવે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે જો આપણે સંચાલન કરીએ તો દરેક સાધનો, જેમાં જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણા એકમની અંદર જેટલા સાધનો છે એ બધા સાધનોનો ઉપયોગ કેવો થાય? તો કે મહત્તમ ઉપયોગ શક્ય બને છે. તો મિત્રો બીજો પોઈન્ટ પણ આપણો અહીંયા કમ્પ્લીટ થાય કે સંચાલનના કારણે સંસાધનોનો મહત્તમ અથવા તો વધુમાં વધુ ઉપયોગ શક્ય બને છે. આગળ મિત્રો જો ત્રીજું મહત્ત્વ જોવામાં આવે તો ધ્યેય સિદ્ધિ. તો આપણું કોઈ પણ ધ્યેય હોય તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન કરવું જરૂરી છે. તો અત્યારે મેં તમને પહેલાં પણ એક ઉદાહરણ આપ્યું હતું કે આપણે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા. તો આપણો અહીંયા જે પણ ધ્યેય હોય, આપણો હેતુ હોય કે આપણે અહીંયા ધ્યેય શું છે કે 12મા ધોરણની અંદર ટકાવારી કેવી લાવવી? વધુ. તો આ ધ્યેયને હાંસલ કરવા માટે સંચાલન જરૂરી છે. સંચાલનના લીધે જ સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને, તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય. તો અહીંયા આપણે જોયું કે આપણો હેતુ, ધ્યેય એ છે કે 12મામાં સૌથી વધુ રિઝલ્ટ લાવવું. તો આ ક્યારે શક્ય બને કે આપણે આપણી પાસે જે ઉપલબ્ધ બધા સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરીએ ત્યારે. તો તમને ખબર છે કે તમે અત્યારે જોવામાં આવે તો તમારી પાસે 7 વિષયની પહેલાં તો 7 ટેક્સ્ટ બુક હશે, ચોપડી હશે. એ 7 વિષયની 7 9ની થશે. તો આવું ઘણું બધું તમારી પાસે મટીરિયલ ભેગું થાય. તો આ મટીરિયલ બધું ભેગું થાય, બધું વાંચવા માટે તમારે સંચાલન કરવું પડે, અને સંચાલન કરો તો ધ્યેય સિદ્ધિ મળી શકે, એટલે કે તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો. તો ધ્યેય સિદ્ધિ માટે પણ સંચાલનની જરૂર પડે. આગળ વાત કરવામાં આવે કે ચોથું મહત્ત્વ તો ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ હોય છે. તો મિત્રો ધંધાકીય એકમ જ્યારે સફળ થતું હોય, કોઈ પણ બિઝનેસ સફળ થાય તો અન્ય પરિબળોની સરખામણીમાં સૌથી વધારે ફાળો હોય તો એ સંચાલનનો, એટલે કે સંચાલન હોવાથી ધંધાકીય એકમ શું થાય? સફળ થાય. ધંધાની સફળતા કે ધંધાની નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો. એટલે કે મિત્રો જો ધંધો સફળ થાય તો પણ એના માટે જવાબદાર કોણ? સંચાલન. અને જો નિષ્ફળ જાય તો એ નિષ્ફળતા માટે પણ જવાબદાર કોણ?
તો આપણે કહી શકીએ કે સંચાલન. તો કારણ કે સૌથી મહત્ત્વનું અને મુખ્ય પરિબળ હોય કોઈ તો એ સંચાલન છે. કોઈ પણ ધંધો સફળ થાય કે નિષ્ફળ થાય એનું કારણ શું હોય? સંચાલન. હું તમને એક ઉદાહરણ આપું કે આપણે રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સના અત્યારે 2 અલગ અલગ ગ્રુપ છે, જેમાં એક ગ્રુપની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને બીજું ગ્રુપ અનિલ અંબાણી. તો આ બંનેને સરખા ભાગે અને રિલાયન્સ કંપની વેચવામાં આવી હતી. મુકેશ અંબાણીનું સંચાલન સારું હતું તો આજે એની કંપની ટોપ ઉપર છે, જ્યારે અનિલ અંબાણીનું સંચાલન સારું નથી તો આજે એની કંપની ક્યાં આવી ગઈ? બોટમ, એટલે કે તળિયાના લેવલ ઉપર આવી ગઈ. એનું કારણ શું? સંચાલન. જો સંચાલન સારું કરવામાં આવે તો તમારી ધંધો અથવા તો તમારી કંપની અથવા તો તમારું એકમ સફળતા હાંસલ કરી શકે. અને નિષ્ફળતા અને સફળતા બંનેનો આધાર કોના ઉપર? સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનના ફાળે જાય છે. એટલે કે નાના પાયાના ઔદ્યોગિક એકમો મોટા પાયાના ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકે તો એનો બધો શ્રેય કોના ફાળે જાય? સંચાલનના ફાળે. એટલે કે એક તમને હું ઉદાહરણ આપું મિત્રો, તો જો વાત કરવામાં આવે તો એક સમય એવો હતો કે મોટા ભાગની ઇન્ડિયાની વાત કરવામાં આવે તો મોટા ભાગની કંપની અથવા તો આપણે એક ગુજરાતનું જ ઉદાહરણ લઈ લઈએ કે નિરમા. તો નિરમા પાવડરની વાત કરવામાં આવે જેના માલિક છે કરશનભાઈ પટેલ. તો આ વ્યક્તિએ સૌથી નાના પાયે પોતાનો ધંધો ચાલુ કરેલો હતો કે સાયકલ ઉપર ઘરે ઘરે જઈ અને પાવડર વેચતા હતા. પરંતુ આ વ્યક્તિનું સંચાલન સારું હતું, જેના કારણે આટલો નાનો ધંધો જે સાયકલ ઉપર કરતા હતા એ આજે આટલા મોટા ઔદ્યોગિક એકમમાં ફેરવાઈ ગયો. એટલે કે એક સમયે સાયકલ ઉપર ધંધો કરતી હતી જે વ્યક્તિ, એ વ્યક્તિને ત્યાં આજે હજારો લોકો કામ કરી રહ્યા. એનો મતલબ શું થાય કે કરશનભાઈ પટેલનું જે સંચાલન હશે એ સારું હશે તો નાનું એકમ જેનું હતું કે સાયકલ ઉપર ધંધો અને આજે સૌથી મોટું એકમ એ ધારણ કરી રહ્યા એનો ધંધો, તો એનું કારણ છે કે સંચાલન. તો આનો બધો ફાળો સંચાલનને જાય. અને કાર્યદક્ષ એટલે કે સારું સંચાલન હોય તો એના કારણે ખોટ કરતા એકમો પણ નફો કમાતા થઈ શકે. એટલે કે જો તમારું સંચાલન સારું હોય તો જે એકમો ખોટ કરે એ બધા એકમો શું કરે? નફો કમાતા થઈ જાય. તો અહીં આપણે ચોથું મહત્ત્વ પણ જોઈ લીધું. આગળ મિત્રો 5મા મહત્ત્વની વાત કરવામાં આવે તો રોજગારીની તકોમાં વધારો. તો રોજગારીની તકોમાં કઈ રીતે વધારો થાય? તો સંચાલન જો સારું હોય એટલે કે કાર્યક્ષમ હોય, કાર્યદક્ષ હોય સંચાલન, તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. એટલે કે આપણે હમણાં જોયું તો આગળ કે સારું સંચાલન હોય તો નાના પાયાના ઔદ્યોગિક એકમો મોટા પાયાના ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરે. એટલે કે કંપનીનો વિકાસ થાય, જેથી રોજગારીની તકોમાં શું થાય? વિકાસ. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી બધી કંપનીઓ શું થઈ જાય? બંધ, જેથી બેરોજગારીના પ્રમાણમાં શું થાય? વધારો. તો હું અહીંયા તમને ફરીવાર સમજાવી દઉં. ફરીવાર એ જ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. મુકેશ અંબાણીનું સંચાલન સારું હતું તો એની કંપનીનો વિકાસ થયો, જ્યારે અનિલ અંબાણીનું તો મોટાભાગની કંપનીઓ આજે બંધ કરવી પડે એવી હાલતમાં છે. તો હવે અહીંયા શું થાય કે જો તમારી કંપની વિકાસ થાય તો રોજગારીની તકો શું થાય? વધે છે. અને જો કંપની બંધ થાય તો બેરોજગારીના પ્રમાણમાં શું થાય? વધારો થાય. અને આગળ શા માટે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય? તો આપણને ખબર હોય કે સમજો કે એ કંપની બંધ થાય તો એ કંપનીની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય આ બધાને શું કરવું પડે? અહીંથી છૂટા કરવા પડે. એના કારણે આ લોકો શું થઈ જાય? બેરોજગાર. અને બીજી વસ્તુ ઉદાહરણ આપું કે સમજો કે કોઈ રિલાયન્સ, આપણે રિલાયન્સ જ લઈ લઈએ, રિલાયન્સ કંપની જેની એક સબસિડરી એટલે કે એના ગ્રુપની કંપની જીઓ. તો મિત્રો સંચાલન સારું હતું તો રિલાયન્સમાંથી કંપનીનો વિકાસ થતાં જીઓ એટલે કે કમ્યુનિકેશનમાં પણ આ કંપની આવી. તો જીઓ ચાલુ કરતાં નવા લોકોને અહીંયા શું મળશે? રોજગારીની તકો મળશે. અને એનાથી ઉલટું સારું સંચાલન ના હોય તો આપણને ખબર છે કે ધંધો બંધ પણ કરવો પડે. અને જો ધંધો બંધ કરવો પડે તો એવી હાલત થાય કે જેટલા લોકો તમારી કંપનીમાં કામ કરે આ બધાય લોકોને કંપનીમાંથી શું કરવા પડે? છૂટા કરવા પડે. એના પછી આગળ જે છઠ્ઠું મહત્ત્વની વાત કરવામાં આવે તો નફામાં વૃદ્ધિ. તો મિત્રો ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે. એટલે કે આપણને ખબર કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ધંધો હોય, એનો હેતુ શું હોય? નફો કમાવાનો. કાર્યક્ષમ અને
કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો કમાઈ શકે છે. એટલે કે મિત્રો અહીંયા એક સિમ્પલ વસ્તુ થઈ કે સારા કુશળ અને કાર્યક્ષમ જે સંચાલકો હોય, મુકેશભાઈ અંબાણી જેવા, અનિલભાઈ તો ના કહેવાય, મુકેશભાઈ અંબાણી જેવા, રતન ટાટા જેવા, તો એ લોકો પોતાની આવડત દ્વારા શું કરશે, એની પાસે જે પણ ઉપલબ્ધ સાધનો છે એનો ઉપયોગ કરી અને મહત્તમ નફો કમાશે. આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે ધંધો જ, અંડરલાઇન કરી દેજો તે આપની બુક્સમાં પેજ નંબર 3 ઉપર, નફામાં વૃદ્ધિમાં છેલ્લી લાઈન, નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. અહીંયા થોડુંક પીડીએફમાં કટિંગ થઈ ગયેલું, તો તમારી બુક્સમાં તમે લખેલું છે કે સફળતાનો માપદંડ, એ જ અહીંયા લખેલું કે નફો સારો હોય તો આપણને ખબર પડી જાય કે ધંધાનું કાર્યક્ષમતા સારી છે, ધંધાનો સફળતાનો માપદંડ પણ કોણ છે, નફો. કે નફો સારો હોય તો આપણને ખબર હોય કે એ ધંધા સફળ થઈ રહ્યો છે. માટે નફો એ ધંધાની કાર્યક્ષમતા અને એનો જે સફળતાનો માપદંડ કહેવામાં આવે છે. અંડરલાઇન કરી દેજો મિત્રો. ત્યાં આગળ વાત કરવામાં આવે તો જે 7મા પોઈન્ટની અથવા તો 7મું મહત્ત્વ કે સામાજિક લાભ. તો દરેક એકમ સમાજમાં રહી અને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે. એટલે કે આપણને ખબર છે કે દરેક એકમ એટલે કે બધાય ધંધાઓ સમાજમાં રહીને સમાજ માટે જ કામગીરી કરે. કારણ કે આપણને ખબર, કોઈ પણ એકમ ચાલુ થાય તો એમાંથી જે પણ લોકો કામ કરશે એ લોકો કોણ હશે, તો આપણે કહી શકીએ કે સમાજના લોકો. કોઈ પ્રાણીઓ તો કામ કરવા આવવાના નથી. તો જે પણ કાર્ય થાય એકમની અંદર એ સમાજ માટે જ થાય છે. અને બીજી વસ્તુ કે સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે. એટલે કે જો મિત્રો ધંધો સફળ થાય તો સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં પણ વધારો થાય. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે. એટલે કે જો ધંધો સફળ થાય તો ધંધાકીય એકમો શું કરશે કે ઘણી બધી વસ્તુઓ અને સેવાઓની ઓછી પડતરે ઉત્પાદન કરે. એટલે કે ઓછી કિંમતે ઉત્પાદન કરે. હવે મિત્રો સમજો કે ઓછી કિંમતે ઉત્પાદન થાય તો સમાજને એ વસ્તુ કઈ કિંમતે મળશે, ઓછી કિંમતે, અથવા તો કહી શકાય કે વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું શું થાય, કલ્યાણ. હવે આપણને ખબર છે કે આપણે જે વસ્તુ બનાવીએ એની પડતર જો ઓછી હોય તો આપણે એમાં થોડો નફો નાખી અને ઓછી કિંમતે એને બજારમાં વેચીશું. તો અહીંયા શું કહેવા માગે છે કે જો તમારો ધંધો વિકાસ થયેલો હોય, ધંધો વિકસિત હોય, તો તમે અલગ અલગ સંશોધનો દ્વારા જે તમારી ખર્ચ અથવા તો તમારી જે પડતર છે એમાં શું કરવામાં આવે, ઘટાડો. એટલે કે તમને ઓછી પડતર થાય અને ઓછી પડતર થતાં એમાં તમે થોડો નફો ઉમેરી અને ઓછી કિંમતે આ વસ્તુ, જે તે વસ્તુ સમાજમાં વેચી શકો, જેનો લાભ સમગ્ર સમાજને થાય. એટલે કે સમગ્ર સમાજનું અહીંયા કલ્યાણ થાય. આગળ મિત્રો જે છેલ્લું મહત્વ કે રાષ્ટ્રીય હેતુ. તો અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનોના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. એટલે કે પૂરા દેશની, રાષ્ટ્રીય એટલે કે દેશની વાત કરવામાં આવી તો આપણને ખબર છે કે અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ, એના માટે જે વણ વપરાયેલ જે આપણી માનવ સંપત્તિ અથવા તો ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો હોય તો કાર્યક્ષમ સંચાલન જોઈએ. તો આપણે જે સૌથી પહેલાં પણ જોયું હતું કે ઇષ્ટતમ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, એવી રીતે આ સરખું જ છે કે દેશની જે આપણી વણ વપરાયેલી માનવ સંપત્તિ અને ઉત્પાદનો એનો ઉપયોગ, પૂરેપૂરો ઉપયોગ કરવા માટે સંચાલન આવશ્યક છે, કાર્યક્ષમ સંચાલન આવશ્યક. તો મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરની જો વાત કરવામાં આવે તો ટોટલ અલગ અલગ જે મહત્ત્વની બાબતો હતો અથવા તો સંચાલનનો જે મહત્ત્વનો ખ્યાલ, જે બાબતો સ્પષ્ટ કરતા હતા તેવી આપણે અહીંયા ટોટલ અલગ અલગ 8 મહત્ત્વ ધ્યાનમાં રાખેલા. કે એમાં પહેલું હતું કે દરેક ક્ષેત્રમાં જરૂરી. એના પછી મિત્રો આગળ વાત કરવામાં આવ્યું તો કે સાધનોનો મહત્તમ ઉપયોગ. એના પછી જે ત્રીજું મહત્ત્વ હતું કે ધ્યેય સિદ્ધિ. તમે કોઈ પણ ધ્યેય ડિસાઇડ કર્યું હોય, હેતુ નિર્ધારિત કર્યો, એની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે.
એના પછી ચોથું કે રોજગારીની તકોમાં વધારો. તો આપણને ખબર છે જેમ વિકાસ થાય અથવા તો કહેવાય કે સારું સંચાલન હોય તો કંપનીનો વિકાસ થાય, જેના કારણે રોજગારીની તકોમાં શું થાય? વધારો. તો અહીંયા 4 અલગ અલગ મહત્ત્વના મુદ્દાઓ કમ્પ્લીટ થઈ ગયા મિત્રો. કે સૌથી પહેલાં દરેક ક્ષેત્રમાં જરૂરી, એના પછી કે સાધનોનો મહત્તમ ઉપયોગ, આગળ વાત કરવામાં આવે કે ધ્યેય સિદ્ધિ અને ધંધાની આપણે ચોથો પોઈન્ટ રહી ગયો છે રોજગારીની તકો, જે 5મો આપણે લખી નાખ્યો. તો આગળ ચોથો જોઈ લઈશું. તો આગળની જો વાત કરવામાં આવે કે ધંધાની સફળતા માટે ઉપયોગી, એના પછી નફામાં વૃદ્ધિ અને સામાજિક લાભ, તો સમગ્ર સમાજને લાભ મળે. એના પછી છેલ્લે રાષ્ટ્રીય હેતુ. તો મિત્રો આ અલગ અલગ આપણે સંચાલનનું મહત્ત્વના ખ્યાલ જોયા. તો આ લેક્ચરમાં કોઈ પણ મિત્રો ડિફિકલ્ટી હોય તો એ તમે નોટ કરીને રાખજો. કોઈ પણ લેક્ચરની, જ્યાં સુધી ઓનલાઈન લેક્ચરની વાત છે, તો તમને જે પણ ડિફિકલ્ટી હોય તો મિત્રો એ બધી ડિફિકલ્ટી તમે શું કરો કે એક ચોપડાની અંદર એક સ્પેશિયલ ઇકોનોમિક્સ વિષય માટે તમે 5-7 પેજ છોડો, અને એ 5-7 પેજની અંદર તમે જે પણ લેક્ચર જુઓ, જે પણ ડિફિકલ્ટી હોય, તો એ પેજની અંદર તમે બુક્સની અંદર નોટબુક્સના પેજ સાથે, લેક્ચરના નંબર સાથે, અને તમારી જે ટેક્સ્ટ બુક્સ એમાં જે પેજ નંબર આપણે સમજો કે આજે 3જું પેજ ચલાવ્યું, તો એ પેજ અને ત્યાં જે પણ પોઈન્ટ હોય એ પોઈન્ટનું મિત્રો નામ લખી અને એક નોટ તૈયાર રાખજો. જ્યારે પણ આપણે મળવાનું તો થશે જ, ઓનલાઈન લેક્ચર જ્યારે બંધ થશે અને ફિઝિકલી ચાલુ થશે, તો ત્યારે મિત્રો આપણે આ બધી જે પણ ડિફિકલ્ટી છે આપણે એને સોલ્વ કરી લઈશું. તો અત્યારે ઓનલાઈનમાં તો પોસિબિલિટી ઓછી છે બહુ ડીપમાં સમજાવવું, પણ જો કે તોય મારા ખ્યાલથી આપણને કોઈ ડિફિકલ્ટી નહીં હોય. પરંતુ જો કોઈ નાની મોટી ડિફિકલ્ટી રહે તો આપ નોંધ કરી લો, અને જ્યારે પણ આપણે મળીશું ત્યારે એમાંથી એને ડાઉટ સોલ્વ કરી લઈશું. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ છીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. બાય બાય.